શ્રીજીની મૂર્તિ પર કાંકરી ચાળો થતા પોલીસે તપાસ શરૂ કરી છે। પાનીગેટથી માંડવી જતા રોડ પર આ બનાવ બન્યો હતો। માંજલપુરના નિર્મલ પાર્ક ગણેશ મંડળની શ્રીજીની પ્રતિમા લઈને મંડળના સ્વયંસેવકો પાનીગેટથી માંડવી તરફ મોડી રાત્રે જઈ રહ્યા હતા। તે દરમિયાન સવારી પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી। કાંકરી ચાળાની ઘટનાનો મેસેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે લોખંડી બંદોબસ્ત વિસ્તારમાં ગોઠવી દીધો હતો। બનાવની જાણ થતાં જ ગણેશ મંડળના સ્વયંસેવકો, હિન્દુવાદી સંગઠનના આગેવાનો, ભાજપના કોર્પોરેટરો સિટી પોલીસમાં ખાતે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। માંજલપુર વિસ્તારના કોર્પોરેટર અને વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે સમગ્ર ઘટનાને આતંકવાદી કૃત્ય સાથે સરખાવ્યું હતું। કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તેવો આશાવાદ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે મૂર્તિને હવે વિસર્જિત કરવામાં આવશે અને નવી મૂર્તિની આગમન યાત્રા આજે યોજવામાં આવશે। ધામધૂમથી શ્રીજીનું આગમન આજે કરવામાં આવશે તેમ સમગ્ર ઘટના અંગેની માહિતી અને પોલીસ કાર્યવાહી અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના એન્ડ્રુ મેકવાને પત્રકાર પરિષદ સંબોધી વિસ્તૃતમાં માહિતી આપી પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા। સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। તેની તપાસ અત્યારે ચાલુ છે। જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે। જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે। સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરી જે કોઈ પણ આરોપી હશે તેમને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી તપાસ ચાલુ છે। શકમંદોની વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સખત અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને એ બાબતે સતત તકેદારી રાખવામાં આવે છે। સીસીટીવીના ફૂટેજની તપાસ રાતે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પા નું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે। આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે। હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં। અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે।